જાદુઈ ચિરાગની વાતો સાંભળી જશે. ખુલ જા સેમ સેમ કહેતાની સાથે જ બધુંય હાથ વેચમાં આવી જાય છે. અલાઉદ્દીનના જાદુઈ ચિરાગ એટલે નાના મોટા સૌના હાથમાં રમતોનો આ એક વેતનો મોબાઈલ, જેને 5 ફૂટના આ બુદ્ધિશાળી માણસને પણ પોતાનો ગુલામ બનાવી દીધો છે. આપણને મોબાઈલની એટલી લત લાગી કે આપણે મોબાઈલ વિના એક ક્ષણ પણ રહી શકતા નથી. મોબાઈલનો વધુ ઉપયોગ કરવાથી માથાનો દુખાવા, ચીડિયો સ્વભાવ અને યાદશક્તિમાં ઘટાડો થાય છે. છતાં પણ આપણે કલાકો સુધી તેમાં ટાઈમ વેસ્ટ કરીએ છીએ. વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ એનર્જી. મિત્રો, તમે જાણો છો આજે દુનિયાના 80% બાળકો મોબાઈલનું વ્યસન છે. જેમ કે વડીલો માવા તમાકુ છોડી શકતા નથી, એમ મોબાઈલ જેવો એ પણ એક વ્યસન છે. મોબાઈલ હવે માણસના મન કંટ્રોલ કરી રહ્યો છે. આપણને મોબાઈલની એટલી લત લાગી કે આજુબાજુમાં કોણ છે તેનો ખ્યાલ રહેતો નથી. મોબાઈલની લીધેથી બાળકોને મોબાઈલ ગેમની ખરાબ આદત પડી જાય છે. કલાકો સુધી મોબાઈલ પર વાત કરવી, એમાં ઊંચા અવાજે સંગીત સાંભળવા, તે પણ તમને બહેરા શાળનો શિકાર બનાવી શકે છે. કલાકો સુધી મોબાઈલ પર વાત ન કરો, વધારે ઇયરફોનનો ઉપયોગ ન કરો અને સૌથી અગત્યનું, રાત્રિ ફોનને પોતાના માથાની નજીક ન રાખો. 1-2 વર્ષના નાના બાળકોને પણ મોબાઈલનો ઉપયોગ કરતા આવડી જાય છે. કોઈ પણ ટેકનોલોજી કે વસ્તુનો વધારે પડતો ઉપયોગ કરવો, એ વસ્તુની ટેવ પાડવી, એ વસ્તુના બંધાણી થઈ જવું, એ વ્યસન કહી શકાય છે. જો મોબાઈલનો યોગ્ય રીતે અને યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો બાળ વિકાસમાં પણ ઉપયોગી છે. ફોટોશોપમાં જઈને ચિત્ર દોરવા, એમાં રંગ પૂરવા કે અન્ય રીતે ઉપયોગ કરી શકાય છે. વિશ્વમાં દરરોજ આશરે 20 લાખ સ્માર્ટફોન વેચવામાં આવે છે, કારણ કે મોબાઈલ આજના સમયમાં એક સરળ સ્વીકાર્ય સાધન બની ગયું છે. મોબાઈલની અનેક સુવિધાઓ ઓછા સમયમાં મેળવી શકીએ છીએ. દુનિયાના કોઈ પણ ખૂણામાં બેઠેલા વ્યક્તિ સાથે તરત જ વાત કરી શકીએ છીએ. ઊંઘ આંખો બંધ કરવાથી નથી આવતી, ઇન્ટરનેટ બંધ કરવાથી આવે છે. ઘણા લોકો મોડી રાત સુધી મોબાઈલ જોતા હોય છે, એના લીધેથી ઊંઘનો અભાવ જોવા મળે છે. જો માણસ મોબાઈલનો ખોટો ઉપયોગ કરવાનો બંધ કરી દે તો તેના ફાયદા જ ફાયદા છે. એવું નથી કે મોબાઈલ ગેરલાભ છે, પણ તેનો સમજી વિચારીને ઉપયોગ કરવામાં આવે તો તેના ફાયદા જ ફાયદા છે. તેથી આપણે મોબાઈલને સાધન તરીકે વાપરવું જોઈએ. અસ્તુ.